નમસ્તે મિત્રો, આજે આપણે એક વાર્તા સાંભળીએ મુનિ અને ઉંદરડીની. ગંગા નદીના કિનારે એક મુનિ ઝૂંપડી બાંધીને રહેતા હતા. એ મોટા તપસ્વી હતા. એક દિવસે સવારે તેઓ ગંગા નદીમાં સ્નાન કરીને સૂર્યને અર્ધ્ય આપતા હતા. એ વખતે તેમણે આકાશમાં જોયું તો એક બાજ પક્ષી પોતાના તીક્ષ્ણ નહોરવાળા પંજામાં એક ઉંદરડીને પકડીને લઈ જતો હતો. તરફડતી ઉંદરડીને જોઈને મુનિને દયા આવી. તેમણે નદીમાંથી એક પથ્થર ઉઠાવી બાજ તરફ ફેંક્યો. એથી બાજના પંજામાંથી ઉંદરડી છૂટી ગઈ અને મુનિના પગ પાસે પડી. ઉંદરડીએ મુનિને આજાજી કરતા કહ્યું, ભગવાન, આપ મને આપની સાથે લઈ જાઓ. મને અહીં જ મૂકીને જાશો તો કોઈ બીજું પક્ષી મારો નાશ કરશે. મુનિને ઉંદરડી પર દયા આવી. તેમને થયું, આ ઉંદરડીને સાથે લઈને ક્યાં ફરીશ? આમ વિચારીને મુનિએ પોતાના તપોબળથી ઉંદરડીને કન્યા બનાવી દીધી. તેઓ એને પોતાની કુટીરમાં લઈ ગયા અને પત્નીને સોંપતા કહ્યું, લે આ કન્યા, આપણને સંતાન નથી તો તું આને દીકરી તરીકે ઉછેર. મુનિ પત્ની પણ દીકરી પામીને ખુશ થઈ. પછી તો કન્યા મોટી થઈ. એક દિવસ ઋષિ પત્નીએ કહ્યું, સ્વામી, હવે આને પરણાવવી જોઈએ. એને માટે સારામાં સારો વર ગોતી લાવો. મુનિએ કહ્યું, આપણી આ પુત્રીને હું ભગવાન સૂર્યદેવને અર્પણ કરવા ઈચ્છું છું. એમના જેવો તપસ્વી અને તેજસ્વી પ્રભાવશાળી બીજો કોણ છે? આમ વિચારી તેમણે સૂર્યદેવનું આહવાન કર્યું. સૂર્યદેવ આવ્યા. મુનિએ કન્યાને બોલાવી સૂર્યદેવને બતાવ્યા. પછી પૂછ્યું, બેટા, તને આ વર ગમે છે? કન્યા સૂર્ય સામે જોઈ નાક ચડાવતા બોલી, આ તો બહુ જ ગરમ છે અને દજાડે એવો છે. પિતાજી, મારા માટે આનાથી પણ શ્રેષ્ઠ હોય એવો વર શોધી લાવો. મુનિએ વિચાર્યું, સૂર્ય કરતાં વાદળ મહાન છે, કેમ કે એ સૂર્યને ગમે ત્યારે ઢાંકી દઈ ઝાંખો પાડી દે છે. મુનિએ વાદળનું આહવાન કર્યું. વાદળ કન્યા સામે હાજર થયું. એને જોઈ કન્યા મોઢા પર અણગમો લાવી બોલી, આ તો કાળો અને પોચટ છે. હવે મુનિએ વિચાર્યું, વાદળ કરતાં તો બળિયો પવન છે. એ ગમે ત્યારે આવીને બધું હતું ન હતું કરી નાખે. આથી મુનિએ પવનને કન્યા સામે હાજર કર્યો. તેમણે પવનને પૂછ્યું, દીકરી, તને આ વર પસંદ છે ને? પણ કન્યા તો પવન સામે જોઈ મોં ચડાવતા બોલી, આ તો બહુ ચંચળ છે, વળી એનું તો કશું ઠામ ઠેકાણું જ નથી. મુનિએ પોતાના તપોબળથી હવે પહાડને પોતાની પાસે બોલાવ્યો, કેમ કે પહાડ એવો સ્થિર છે કે પવન પણ તેને ડગાવી શકતો નથી. પહાડને જોતા જ કન્યા બોલી, ઓહ, આ તો કેટલો બધો કદરૂપો અને લુખો સુખો છે. આવા બેડોળને તો હું નહીં જ પરણું. મુનિએ પહાડને પૂછ્યું, પર્વતરાજ, તમારા કરતાં વધારે તાકાતવાર કોઈ છે ખરું? ત્યાં તો પહાડ બોલ્યો, મારા કરતાં અધિક જોરાવર ઉંદર છે. એ મારા મજબૂત દેહને પણ ચારે બાજુથી ખોદીને કાણાવાળું બનાવી દે છે. મુનિએ ઉંદરનું આહવાન કર્યું કે ઉંદર ઝટપટ ત્યાં આવી પહોંચ્યો. કન્યા તો ઉંદરને જોઈને રાજી થઈ ગઈ. હજુ તો મુનિ એને કાંઈ પૂછે એ પહેલાં જ તે બોલી ઉઠી, પિતાજી, મને તો આ જ વર ગમે છે. કેવો રૂપાળો અને જોરાવર છે. મુનિ પણ સમજી ગયા કે વ્યક્તિને ગમે તેટલું ઉત્તમ મળે પણ તે પોતાના જાતિ સ્વભાવને જ અનુસરે છે. મુનિએ કન્યાને તરત જ ઉંદરડી બનાવી દીધી અને તેને મૂષક રાજ સાથે પ્રણાવી દીધી અને વિદાય આપી. તો કેવી લાગી આ વાર્તા? આવી જ વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. કમેન્ટ પણ. આવજો.